નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિકા ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે, તો બીજી બાજુ પાકિસ્તાન દર વર્ષે 14 ઓગસ્ટના રોજ એટલે કે એક દિવસ પહેલા જ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે। જ્યારે બંને દેશને એક જ દિવસે આઝાદી મળી હતી, તો સવાલ ઉઠે છે કે કેમ પાકિસ્તાન 15 ઓગસ્ટને સ્થાને 14 ઓગસ્ટના દિવસે પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવે છે। એવું પણ કહેવામાં આવે છે કે પાકિસ્તાને પોતાનો પ્રથમ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ જ ઉજવ્યો હતો, પણ પછી એવું તો શું થયું કે પાકિસ્તાને 15 ઓગસ્ટની જગ્યાએ 14 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું। આવો જાણીએ આ પાછળની રસપ્રદ વાત। 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને બે અલગ રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાનની કિંમતે બ્રિટિશ રાજથી સ્વતંત્રતા મળી હતી। બંને દેશોએ સાથે મળીને સ્વતંત્રતા મેળવી હતી, પરંતુ પાકિસ્તાને ભારતના એક દિવસ પહેલા 14 ઓગસ્ટ 1947ના રોજ મુખ્યત્વે મુસ્લિમ રાષ્ટ્ર તરીકે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો, જ્યારે ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું। ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાનના અલગ થવા અને અલગ અલગ દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા પાછળ અનેક તર્કો અપાયા છે। કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે પાકિસ્તાનને સ્વતંત્ર દેશ તરીકે 14 ઓગસ્ટે મંજૂરી અપાઈ હતી, તેથી આ દિવસે ત્યાં સ્વતંત્રતાનો તહેવાર ઉજવવામાં આવે છે। ત્યારે એક દલીલ એ પણ આપવામાં આવે છે કે તત્કાલીન વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે હાજર હતા, તેથી તેઓ એકસાથે દિલ્હી અને કરાચી જઈ શક્યા નહોતા, તેથી તેમણે 14મી ઓગસ્ટે પાકિસ્તાનને અને 15મી ઓગસ્ટે ભારતને સત્તા સોંપી હતી। આ જ કારણ હતું કે પાકિસ્તાન ભારતથી એક દિવસ પહેલા તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે। વાસ્તવમાં તેની પાછળનું કારણ બંને દેશોનો માનસ સમય છે, કારણ કે પાકિસ્તાનનો પ્રમાણભૂત સમય ભારત કરતાં 30 મિનિટ પાછળ છે। જ્યારે ભારતમાં 12 વાગે છે, ત્યારે પાકિસ્તાનમાં ઘડિયાળનો 11:30નો સમય દર્શાવે છે। એવું માનવામાં આવે છે કે જ્યારે બ્રિટિશ સરકારે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા, ત્યારે રાતના 12 વાગ્યા હતા, એટલે કે ભારતમાં તે 15મી ઓગસ્ટ હતી અને પાકિસ્તાનમાં 14મી ઓગસ્ટે રાત્રે 11:30 વાગ્યા હતા। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? ચોક્કસથી આપની પ્રતિક્રિયા જણાવશો।